સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, બી હમ્બલ ઓલવેઝ. હંમેશા વિનમ્ર બનો. મિત્રો, આ ડિજિટલ યુગમાં આપણે ઘણા બધા આગળ વધ્યા છીએ અને સક્સેસ પણ થયા છીએ, પણ સક્સેસતા મળ્યા પછી ઘણા લોકોમાં ઈગો આવી જાય છે. મેં ઘણા એવા લોકોને જોયા છે, જેમ જેમ સફળતા થતા જાય છે ને એમ તેમ એનામાં ઈગો આવતા જાય છે. અને મિત્રો, ઘણા લોકોના મકાન છે ને બહુ મોટા હોય, 25 સ્ક્વેર ફૂટ. તો મિત્રો, એને રહેવા માટે તો માત્ર 300 સ્ક્વેર ફીટ જ જોઈએ, પણ 2200 સ્ક્વેર ફૂટમાં એનો ઈગો રહે છે. તો મિત્રો, આપણે બધાએ રામાયણ જોઈ છે. જો રાવણ જેવા રાવણનું ઘમંડ કે ઈગો નથી રહ્યો તો આપણે શું ચીજ છે મિત્રો. એટલે હંમેશા યાદ રાખજો કે વિનમ્રતા તમારામાં હોવી જોઈએ અને તમે નમ્ર હોવા જોઈએ. તમે ગમે એટલા લાઈફમાં આગળ વધો કે સક્સેસ થાવ, જો તમારામાં વિનમ્રતા હશે ને તો તમને દુનિયાની કોઈ તાકાત નથી કે તમને આગળ વધતા રોકી શકે. અને મિત્રો, ઈગો વિશે 2-3 લાઈન કહીશ. मैं गलत नहीं हूँ, मैं गलत हो ही नहीं सकता. ईगो की सबसे खराब आदत ये है कि वो आपको महसूस ही होने नहीं देता कि आप गलत हो. तो મિત્રો, હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, હંમેશા પોઝિટિવ રહ્યો. અને થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. થેન્ક યુ.